માં તે ભોજન લેવાના બાને એને બોલાવી અને કાંતિલાલ વાઘેલા નામના એક 63 વર્ષના વડીલે એની સાથે અનેકવાર દુષ્કર્મ કરેલું અને તેનાથી આ બાળક રહેલું અને જન્મ મૃત હાલતમાં થતા તેની માતાએ ત્યાં એનો નિકાલ કરેલો। આરોપીએ પણ છેલ્લા એકાદ વર્ષથી ગણેશ સંપર્કમાં હતો તેવું આરોપીએ પણ કબૂલ્યું છે। જે મંદિરના સંચાલન કરતા હશે તે અને આજુબાજુના જે સંકળાયેલા હરિભક્તો સાથે પૂછપરછ કરી અને આ બાબતે કોઈ ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ જો જણાઈ આવશે તો ચોક્કસ તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે। કાંતિલાલ વાઘેલા છેલ્લા 3 વર્ષથી આ મંદિરમાં સેવા પૂજા કરે છે અને ભગવાનનો થાળ વધે તે પછી પોતે અને અન્ય હરિભક્તોને આપતા હોય છે અને સફાઈ કરતા હોય છે। તેમને પૂછપરછ કરેલી છે। તેઓ 3 વર્ષ પહેલા સાળંગપુરના સ્વામિનારાયણના ગુરુકુળમાં પટાવાળા તરીકે પણ ફરજ બજાવતા હતા। ત્યાંથી કોરોનામાં તે અહીંયા આવી અને ચકલાસી રોકેલા। તેનું વતન ચકલાસી છે અને છેલ્લા 3 વર્ષથી ઉમરેઠના મંદિરમાં તેઓ અહીં કામ કરતા હતા।